અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર. તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે, ભારત કેટલું સહન કર્યું છે અને છેલ્લે બાકી સહન શક્તિની ચરણ સીમાએ જ્યારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને. નહીં તો 2014થી આજે 25 સુધી સહન મોદી કરે છે, મોદી સાહેબ કરે છે.